કૃષ્ણ આ સાઇન આવ્યું છે અમારી પાસે ને આ સાઇન મોટા વરાસતે આવેલું છે ને એન્જિન બનાવવા માટે આવ્યું છે। તમે જુઓ કે જે અમે આનું આખું એન્જિન ખોલી નાખ્યું છે અને આ એન્જિનની અંદર આખું ખોલેલું છે અને આ બે મેન ચેમ્બર છે, આ ક્લચ કવર છે, આ મેગ્નેટ કવર છે, આ હેડ છે, આ ક્રેન્ક છે, આ બ્લોક છે અને આ બધો એન્જિનનો સામાન છે। હવે આને ઓઇલના હિસાબે બહુ લાલ ને ખરાબ થઈ ગયું છે તો હવે અમે આને કેમિકલથી એકદમ ક્લીન કરશું અને ફિટિંગ વખતે તમને કેમિકલથી ક્લીન કરેલું બતાવશું કે કેટલું ક્લીન થાય છે। ઓકે, તો તમે જુઓ કે જે અમે સાઇનનું એન્જિન ખોલ્યું હતું એને કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યું છે। આ જુઓ કે આ મેન ચેમ્બર છે, આ એકદમ વોશ થઈ ગયું છે, ક્લીન થઈ ગયું છે। આ ક્લચ કવર છે, આ એકદમ ક્લીન કરી નાખ્યું છે અને આ બીજું મેન ચેમ્બર છે, આને પણ ક્લીન કરી નાખ્યું છે અને આ છે મેગ્નેટ કવર, આને પણ એકદમ ક્લીન કરી નાખ્યું છે અને આ છે હેડ કવર ઉપરનું ટોપાનું કવર અને આ હેડ છે અને આ બ્લોક છે, આ બધું ક્લીન કરી નાખ્યું છે અને આ બધો સામાન લઈ લીધો। ક્રેન્ક લેથમાંથી આવી ગઈ છે, આ ગેર છે, આ અપ સેન્ટર છે, આના નટબોલ છે, એકદમ કેમિકલથી એકદમ બધા વોશ કરી નાખ્યા, મેગ્નેટ ને બધું અને આ બધો જેનો સામાન લઈ લીધો। ક્લચ પ્લેટ છે, પ્રેશર પ્લેટ છે, ટાઈમિંગ ચેન છે, પુશ રોડ છે, ન્યુટ્રલ સ્વિચ છે, ઓઇલ સીલ કિટ છે, આ પિસ્ટન છે, વાલ છે, આ પેકિંગ સેટ છે, વાલ સીલ છે અને હેડ કવર વોરિંગ છે। તો હવે અમે આને મસ્ત રીતે ફિટિંગ કરશું કારણ કે જેન્યુઅન સામાન છે અને એન્જિન એકદમ કેમિકલથી વોશ થઈ ગયું છે તો એન્જિન એકદમ સાયલન્ટ અને એકદમ ક્લીન અને મસ્ત થઈ જશે તો કસ્ટમર પણ ખુશ થઈ જશે। તો આવી રીતે અમારી પાસે એન્જિન બનાવવાનું હોય કે ગોલ્ડન સર્વિસ કરવાનો અમારો સંપર્ક જરૂર કરી શકે છે અને ડેઈલી આવું નવું અપડેટ જાણવા માટે અમારા પેજને લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો ને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।